बोली श्री रामचंद्र भगवान की, पुरुषोत्तम राय भगवान की जय। सदगुरु सवाराम बापा की जय। श्री रामदेव जी महाराज की, चामुंडा मात की, पितृ भगवान की कथा श्रवण करता था। भावने प्रेम की देवी हरिना नाम मंत्र कवि का 12 बीजना धणी નું અહીંયા નિવાસસ્થાન છે ત્યારે 12 બીજના ધણીને જ યાદ કરી ત્યારે પીરજીના પંથમાં બાબાને એક નરનારીઓ હતા અનેક ગતિ સતીઓ હતા એટલે એવા ભાવ સાથે રામદેવજી મહારાજને યાદ કરી બાપ પૂર્ણ પુરુષોત્તમ મહિનો ચાલી ગયો છે બાપ અહીંયા બધી ગંગા બેઠી છે ત્યારે ભાવને પ્રેમથી પીરજીના પંથમાં રે એ વાલા ભક્તોય પાર છે। Come on.
પુરુષોત્તમરાય ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામદેવી મહારાજ કી જય ધન્યવાદ પધારો ગિરિરાજસિંહ જય માતાજી હો ભાવ અને પ્રેમથી પવિત્ર આપણા લોકલાડીલા દેવભાઈ પ્રજાપતિની પવિત્ર પાવન ભૂમિમાં પુરુષોત્તમ મહિના નિમિત્તે અધિક માસ જેને કહી શકાય એ નિમિત્તે બધાને મને અને તમને અવસર મળ્યો છે ભક્તિ પ્રાપ્ત કરવા માટેનો. તો અત્યારે આ યુગની અંદર ભગવાન પુરુષોત્તમનો મહિમા જે બતાવ્યો છે, ભક્તિનો મહિનો આખે આખો છે. તો આ પવિત્ર ભૂમિની અંદર આજુબાજુમાંથી પધારેલા દરેક માતા બહેનો, મારા સાગીના મિત્રો તેમજ જે કંઈ વડીલ વૃંદ અહીંયા બધા જે હાજર છે કથા દરમિયાન, દરેકને માન સરોવરના હંસો જે કથા સાંભળી રહ્યા છે તે દરેક જીવાત્માને જે રામકથા યજ્ઞમાં પધાર્યા છે, ભગવાન પુરુષોત્તમ રાયના યજ્ઞમાં પધાર્યા છે, દરેકના ચરણોમાં વ્યાસપીઠ તરફથી, ધર્મની ગાદી તરફથી દરેકના ચરણોમાં મારા જય સિયારામ, જય માતાજી બધાય. મળશું મેળે ખેડે મળશું ગામ દીએ, પણ એક દી ભેરા નહીં થઈએ, જેની હું તમે ધરતી ડંક થઈએ. પરમાત્માની પૂર્ણ દયાથી ગઈકાલે ખૂબ ભાવ અને પ્રેમથી પોથી યાત્રા વાતે ગાતે ભગવાનને અહીંયા બિરાજમાન કર્યા વ્યાસપીઠ ઉપર. બધાય માતા બહેનોએ જે કંઈ ભાવ હતો બધાયના મસ્તક ઉપર પોથીથી બિરાજમાન થયા અને વાજતે ગાતે અહીંયા બધાને આપણે ભગવાને બધાનો ભેટો કર્યો. તો આવો બાપ અધિક માસ પૂર્ણ પુરુષોત્તમ જેને કહી શકાય એવા દ્વારકાધીશ કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની કથા હું તમે હરિદ્વાર ગંગાજીમાં સ્નાન કરવા માટે જઈએ તો બરોબર છે, ભગવાન શ્રી પાર્વતીને કીધું કે જે જગ્યાએ કથા હોય ને અહીંયા જ ગંગા હોય. તો એ ગંગાની અંદર પાપી પણ ડૂબકી મારી શકે, પુણ્યશાળી આત્મા પણ ડૂબકી મારી શકે. બાપ તો આપણે બધાએ પુણ્યશાળી આત્મા તન મન ધનથી આ બીજો દિવસ કથાનો અને કથા દરમિયાન ખૂબ બધાએ સારો એવો હજુ હમણાં થોડા દિવસ પહેલા આપણે આ જ વિસ્તારમાંથી કથાનો વિરામ લીધો અને અમારે જયદીપભાઈ ધીરુભાઈ પ્રજાપતિ અને આનંદભાઈ ધીરુભાઈ પ્રજાપતિ જે આપણું આખા ગુજરાતને પણ ભારત દેશમાં જેનું મોટું નામ વિજય આનંદ કેટરર્સ અને એમના માતૃશ્રી અમારે ચંદ્રિકાબાની ઈચ્છા હતી કે ભગવાનના ગુણગાન ગાવી આપણે બધા સાથે મળી. તો એ પરિવારને આપણે તાલીમથી વધાવીશું. બાપ કે સરસ મજાનો આપણને આ વૈકુંઠ જેવું ધર્મેન્દ્રસિંહ આપણને આ એક અવસર આપ્યો છે. સરસ મજાનું આ બધું તમે કઈ હિસાબ મારો એટલે કઈ જમતમ નથી, ઘણી બધી આમાં ઓલી હોય, પણ ભગવાન માતાજી 12 વીકના ઘણી બધી સંપત્તિ આપીશ અને એ સંપત્તિનો પોતે સદુપયોગ કરી રહ્યા છે કે આવા ધર્મના કાર્ય પોતાના આંગણે થાય. અનેક અહીંયા જીવાત્માઓ આવશે, અનેક સાધુ સંતો પધારશે, અનેક અતિથિ મહેમાનો બધા પધારશે, બધા વિદ્વિક ક્ષેત્રના રાજકીય અનુભવીઓ બધા પધારશે અને કબ રૂપ મેં હરી મિલ જાય. અહીં તો મારો બાપ વિશ્વાસ રાખજો, શ્રદ્ધાને વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર નથી. અહીંયા તો ભગવાનને માતાજીએ રમતા હોય. હા, કબ રૂપ મેં હરી મિલ જાય, આવી ઉભો રહી જાય, ખબર જ ન પડે, ઓળખવામાં ભૂલ ન કરતા. આ એક અમારા વિશ્વવંદનીય પૂજ્ય બાપુ ઘણી વખત કહેતા હોય છે કે ઓળખવામાં ભૂલ ન કરવી. ભગવાન માતાજીએ તમને બધું આમ તમારામાં દયા હોવી જોઈએ, તમારામાં ધર્મ હોવો જોઈએ. ભગવાને સંપત્તિ આપી, આપણે બાળ ગોપાળ નથી કહેતા ઘણી વખત બાપુ અમારે 1 માર્ક કરી બાપો રહી ગયો, પણ એક દી ખાલી કથામાં આવી ગયો ને તો બાપો 2 માર્ક વધારે લઈ નાખે. પણ આવી જવું જોઈએ. આ તમારી બધાની જે કહે ઘણી બધી જગ્યાએ આપણે કે બાપુ 1 માર્ક કર્યું, પણ કીધું બેનને કહું બેન એક દી આવી જાય ને ભગવાનના કાર્યમાં આવી ઉભો રહી જાય. કારણ કે આપણે તો જે આ જમા કરાવી છે આપણા બાળ ગોપાળ અને સંતાન માટે જમા કરાવી છે. હું તમને કહું છું ને વારંવાર, શું કામ કે આપણે કંઈક જમા કરાવવું એટલે આપણા બાળ ગોપાળને કામ આવે. આપણે નથી કહેતા પેઢીના પુણ્ય હતા તમે બધા તરી ગયા, બચી ગયા, એટલે એક્સિડન્ટમાં આપણે ઘણી જગ્યાએ નથી કહેતા તમે થોડાક રહી ગયા, એ તમારી પેઢીના પુણ્ય. આપણા જે કુટુંબ પરિવારમાં જે આપણા આગળ દાદા દાદી છે જે કે આપણે કહેતા વડીલ એમના પુણ્ય ને એટલે આપણે આનંદ લીલા લહેર કરતા હોય છે કુટુંબ પરિવારમાં. હું તો દરેક જગ્યાએ કહું છું કે ઘરમાં બધાય ભક્તિ કરે એવું નથી,
ઘરમાં એક વ્યક્તિ ભક્તિ કરે તો એનું આખું કુટુંબ તરી જતું હોય છે. પણ આવા સત્કાર્યમાં જ્યારે આપણે સનાતન ધર્મના હું તમે બધાય અને સનાતનમાં આપણે નહીં કરીએ ત્યાં કોણ કરશે? પ્રભાવ આવા ભગીરથી માં ગંગા જેને કીધું કે જે જગ્યાએ ભગવાને કીધું કે જે જગ્યાએ મારી કથા હનુમાનજી ચાલતી છે નિમાત મારો પોથી નિમાત મારો આત્મો છે. હું ભલે સ્વધામ જાઉં, તમે અજર છો, અમર છો. ભગવાન રામને વીર કીધા પણ હનુમાનજીને તો ધર્મેન્દ્રસિંહ મહાવીર કીધા છે. મહાવીર જબ નામ સુનાય. હનુમાન હું તો વીર છું. અનેક વખત તુલસીદાસજી મહારાજે વીર 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 શબ્દનું ભગવાનને સંબોધન કર્યું, પણ હનુમાન તમે તો મહાવીર છો. આ પૃથ્વી ઉપર જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રની સાક્ષી રહે ત્યાં સુધી હનુમાનજી મહારાજ તમે મારી કથા સાંભળો બસ. એટલે હનુમાનજી મહારાજ બાપ આ કથાની અંદર અમને તો વિશ્વાસ હોય, તમે પણ રાખજો અને વિશ્વાસ એનો વાણ ચાલ્યા છે. આ ભૂમિ ઉપર